છોટાઉદેપુરના તેજગઢ ગામે બજાર બંધ કરાયું। છોટાઉદેપુરના તેજગઢ ગામના બજાર સંપૂર્ણ બંધ। તેજગઢ ગામમાં 5 દિવસ પહેલા માથાભારે વ્યક્તિ દ્વારા ગેરકાયદે મકાન કબજે લઈને થઈ હતી જૂથ અથડામણમાં બંને પક્ષો સામસામે થઈ હતી ફરિયાદ। માથાભારે તત્વો સામે કડકમાં કડક પગલાં ભરાય તે માટે ગ્રામજનોએ બજાર બંધ રાખી કરી માંગ। 11 વાગે તેજગઢના ગ્રામજનો અને વેપારીઓ રેલી સ્વરૂપે સેવા સદન ખાતે જઈ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપશે। વેપારીઓ દ્વારા પોતાની દુકાનો બંધ રાખી સાથ સહકાર આપ્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। હું હસમુખભાઈ પંચોલી છેલ્લા 50 વર્ષથી મારી દુકાન પર ધંધો કરું છું અને મારા ભાઈઓ છે, મારા કાકા છે, મારા અંગત સંબંધીઓ છે બીજા, અને બીજા સોની ભાઈઓ છે, એ લોકો બી છેલ્લા ઘણા સમયથી ધંધો કરે છે। પણ ખુલ્લી જગ્યામાં એક વખત થયું અને બીજી વખતે પાછી ખુલ્લી જગ્યામાં બીજો એક પ્રશ્ન ઊભો થયો છે અને આ વખતે મારા ભાઈની જગ્યા છે, પોતાની દુકાન છે, ચાલુ દુકાન હતી, એમાં રાત્રે આ લોકોએ 1 મહિના પહેલાં લગભગ ઘાસ નાખીને દુકાન સદંતર બંધ કરી દીધી છે। એના વિરોધમાં તેજગઢના દરેક વેપારીઓએ આજે બંધ પાડ્યો છે અને આ રીતે સાથ સહકાર અમને પૂરેપૂરો આપેલો છે। હા, દબાણ છે અમારે, પૂનમભાઈએ દબાણ કરેલું છે। આખો ઘાસને ટ્રેક્ટર 2 ટ્રેક્ટર અંદર નાખી દીધા છે, એટલે આખી દુકાન અમારી સદંતર બંધ થઈ ગઈ છે। અમારી રણનીતિ કંઈ નહીં, અમને ન્યાય મળે એટલું જોઈએ, અમારે બીજું કશું કરવું નહીં। અમે કોઈની જોડે લડવા માગતા નથી કે કોઈની જોડે કશું ટંટો ફસાદ અમારે કશું કરવું નહીં। બસ અમને ખાલી ન્યાય મળે, અમારી દુકાન ચાલુ થઈ જાય। આજે 1 મહિનાથી દુકાન બંધ છે। હવે એ વ્યક્તિનું શું થાય, ઉધાર લાયા હોય કે ગમે તે લાયા હોય, એ લોકોને પૈસા બી તો આપવાના પડે કે ના પડે। અંદર માલ પડેલો હોય અને દુકાન બંધ હોય, આજે 1 મહિનાથી સદંતર દુકાન બંધ છે, તો હવે એ કેવી રીતના કરીશું અમે? આજે તેજગઢ બંધનું એલાન એટલા માટે કર્યું છે કે અમે કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। એટલા માટે સદંતર તેજગઢ ગામના વેપારી મંડળ કે દરેક જણ, કોઈ બી નાની કેબિનવાળા બી આજે સદંતર બંધ રાખેલું છે।